રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ મતદારોને ખાસ સંદેશ આપ્યો છે। 26 એપ્રિલે રવિવારે 100% મતદાન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે। લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી પરંતુ પવિત્ર કર્તવ્ય છે। વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે। ગામ, તાલુકા અને શહેરના વિકાસને પણ વેગ આપવા માટે મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે। પરિવાર અને મિત્રોને પણ સાથે રાખી અને મતદાન માટે પ્રેરિત કરતા દેખાયા છે। જનતાને અપીલ કરી રહ્યા છે। 100% મતદાનના સંકલ્પ સાથે લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે હાકલ કરી રહ્યા છે। રવિવારે સવારે વહેલા મતદાન મથકે પહોંચીને અને મતાધિકાર વાપરવા માટે વિનંતી કરી રહ્યા છે। ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર। આજે સૌને એક નમ્ર વિનંતી સાથે મહત્વપૂર્ણ સંદેશ આપવા હું ઉપસ્થિત થયો છું। આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે। આ માત્ર એક ચૂંટણી નથી પરંતુ આપણા લોકતંત્રનો પવિત્ર ઉત્સવ છે। લોકશાહી પરંપરાના મતદાન એ અધિકાર સાથે નાગરિક તરીકેનું કર્તવ્ય પણ છે। તમારા એક મત તમારા શહેર, જિલ્લા અને તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે। એ માટે દરેક મત અમૂલ્ય છે। હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન કેન્દ્ર સુધી જરૂર પહોંચો અને મતદાન અવશ્ય કરો। પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો। 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો। જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે તે સૌ યુવાનોને પણ મારી શુભકામનાઓ। સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ। ચાલો 26 એપ્રિલે આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।